બર્ગર કિંગ માં જમવા ગયા ને ત્યાં ફૂલ બાકાજી કી બોલી દીધી. હાલો મિત્રો હું તમને પહેલેથી સમજાવું. કેમ છો મારા કલેજાઓ? જયમાં ખોડાલ ખુશાલની સાથેનો 25મો દિવસ. હવારના પરમાં બાબલા જવાથી નીકળી ગયા આપણે તો ઓફિસે જવા હતો. પછી ત્યાંથી સીધા આવી ગયા આપણે બીઆરટીએસ ના બસ સ્ટોપે. હું કહું અમદાવાદ વાળા જોયું નહીં એટલે થોડું બસ સ્ટોપ દેખાડી દઉં નું કહું. ઘર ભેગું થાને ભાઈ. એકચ્યુઅલી પછી સીધા આવી ગયા આપણે ત્યાંથી લીપમાં મિત્રો હરીશો દેખાને આપણે વિડિયો ન ઉતારી તો સમાજ આપને સ્વીકારે એટલે નાનો કટકો થોડોક ઉતારી લીધો. લીપમાંથી પછી આવી ગયા આપણે ઓફિસે ને ઓફિસ આવીને જોઈને તો કાઈ કામ તો હતું નહીં. પછી હું આરામ ખુરશી લે આરામથી ટેસ્ટીથી બેઠા હતા. આપણે બીજું કામે હું હોય હે મિત્રો? અબે સાલે સૂત્રોના હિસાબે ઉઠતી ખબર આવી કે હેમંતભાઈ અમદાવાદ આવ્યા છે ને ઈ પાસે આપણે જ્યાં કામ કરીને ત્યાં ઇન્ટરવ્યુ દેવા. પછી હું આવી ગયા હેમંતભાઈને આપણે લેવા હતો. પછી આવી ગયા હેમંતભાઈને કરી લીધા. હેમંતભાઈ રામ રામ ને ઉકો હાલો ઇન્ટરવ્યુ દેવાનું છે ઉભા ઉભા ને ભેગું થાય. પછી હું હેમંતભાઈ બે લીપમાં થઈને નીકળી ગયા ઇન્ટરવ્યુ દેવા જવા હતો. હેમંતભાઈનો ઇન્ટરવ્યુ તો દેવા ગયા ને પછી બે હાથ ભૂખ્યા થયા એટલે પછી હું ખાવાનું ગોતવા નીકળી ગયા. એકચ્યુઅલી રિક્ષા લઈને ગોતવા નીકળ્યા એટલે થોડાક કોઈ કમેન્ટ ન કરતા હો. એ તો મિત્રો રિક્ષામાં આવે એ વાત તો અલગ છે પણ આપણે મોડું મૂકવાનું થતું જ નથી. આપણે સીધા ત્યાંથી આવી ગયા બર્ગર કિંગમાં. મિત્રો એવું હે કે પૈસા આપણે નથી દેવાના. લોકો હાલો બર્ગર કિંગમાં જઈ આવી. મિત્રો આજના સ્પોન્સર હતા આપણે હેમંતભાઈ. એટલે હું હેમંતભાઈ બિલ દેવાના હતા. હું ખાવામાં ફૂલ બાકાજી કી બોલાવવાની છે આજ તો મિત્રો. તો મિત્રો ખબર જ છે આપણે ગામડેથી અમદાવાદ આવેલા ગામડિયા છીએ. એટલે હું ગામડા વાળા હોય એટલે કે હકના તો બેન ની એકલી ટોપી પહેરવાની નથી તો આપણે ત્યાં કિંગ ની ટોપી પહેરીને બેઠા. જો તો 15 કિલો ઓર્ડર દીધો તો એ ફાઇનલી આવી ગયો ને હેમંતભાઈ કે હવે ખાવા મળો કે કયું નહીં કે આમને રખડી હવે બહુ ભૂખ લાગી. હું તો ખાવા મળો બીજું હોય હું. જો મિત્રો કર્મ કરવા ગયા ને કાન થઈ ગયો. હેમંતભાઈ કીધે કોલ્ડ ડ્રિંક ધરાઈ ગયો. પછી તો હું બે ખાઈ લીધો ને ખાઈને એવી લીટી છાસી બર્ગર કિંગ વાળા ગોતતા રહી ગયા મિત્રો. तुम्हें शर्म है कुछ? લીધું જમીન પછી નીકળી ગયા આપણે કેવિનબેન પીજીયા ના આવીને જોઈને તો કિશનભાઈ તો કઈ ઘટે નહીં જમાવટ કરીને બેઠા હતા. હો ભાઈ લોક ચાલુ કરે ને મિત્રો જે આ દેખાય નહીં આપણા મામા ગામનો છે ને હેમંતભાઈ તો ઠેલા બેલા પેક કરી લીધા. હું ઘરે ભાગવાન લાગે. પછી મેં હેમંતભાઈ સસ્તા માઈલો રેપિડો કરીને બે નીકળી ગયા ઓફિસે જવા તો. ઓફિસે તો મિત્રો જવું પડે ને 1.5 કલાક ત્યાં આમ રખડી. ફાઇનલી મિત્રો આવી ગયા ઓફિસે ને ઓફિસ આવીને જોયું તો એક કોલ કેવું કઈ હતું જ નહીં. પછી હું પાછા આરામ ખુરશી લઈને આરામથી બેસી ગયા. પછી પડી ગયા હાને આપણે પર્સનલ પગલે નીકળી ગયા ઘરે જાવ તો. એટલે મિત્રો ડાયરેક્ટ ઘરે નહોતો જવાનો પેલા બીઆરટીએસ જવાનું તો હાલીને ઘરે જાય તો કઈ પૂગ્યા મિત્રો. ફાઇનલી મિત્રો પૂગી ગયા આપણે ઘરે. નામાંથી એકાદો ભણી આપણી પાસે આવે ને એવું તો બને જ નહીં મિત્રો. એકચ્યુઅલી જે ઓલો બારીએ ટીંગાતો તો એને મેં કીધું કે લાઈટ બંધ કરી દે બિલ આવે. એને મિત્રો હાસીન કરી દીધું જોવો તો. અને મિત્રો આપણા મોબાઈલ ચાલુ કરીને આ બે બાજુમાં ન આવે એવું તો બને જ નહીં. એક તો જો મિત્રો કેવો બાજુમાં કરીને હોઈ ગયા. આવડો કે ઉભો રહી કે મારો વિડિયો ઉતારી કે મારે ફેમસ થવું હોય. પછી હું એનો વિડિયો ઉતારી લીધો જો. હાંજે એકચ્યુઅલી મહેમાન બે આવ્યા હતા ને મહેમાન એને સાવી દીધો બિચારો કેવો બેઠો બેઠો રમે. આપને એમ લાગે ને કે હાવ સીધો હે. તમે બધા એમ કહેતા હજી ક્યાં ઈ ક્યાં નહીં મિત્રો. આ જો મારી ઘડિયાળે રમે. એને ઘડિયાળ દઈ ગયો એટલે કાંઈ જોઈ નહીં એવો મિત્રો. એટલે મિત્રો એમાં એનો વાક નથી. એકચ્યુઅલી બિચારો ઇન્વેસ્ટિગેશન કરે છે કે ઘડિયાળ બને છે ને એમ. ફાઇનલ મિત્રો આજનો દિવસ પણ થઈ ગયો છે પૂરો. ફરી મળીશું ફરી નવી બાકાજી કે સાથે. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આ ફોલો કરવાનું ભૂલતા નહીં હો. બધા મિત્રો જેની કોમેન્ટ કરી દેજો. જેના નવો વિડિયો બનાવ્યો નવો વોઇસ નાખ્યો કેવો લાગે છે જરીક. આવજો રામ રામ.